વલસાડના પારડીમાં મરઘાઓનો શિકાર કરી દહેશત ફેલાવનાર માદા દીપડો આખરે પાંજરે પુરાઈ. વન વિભાગની સફળ કામગીરી. પારડી તાલુકાના ડુમલાવ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મરઘાઓનો શિકાર કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર દીપડો આખરે વન વિભાગની સતર્કતાથી પાંજરામાં કેદ થયો છે. સામાજિક વનીકરણ રેન્જ પારડીના કાર્યક્ષેત્રમાં આવતા ડુમલાવ ગામના ભગત ફળિયામાં રહે છેલ્લા થોડા દિવસોથી એક દીપડાએ આતંક મચાવ્યો હતો. ગત 6 ઓગસ્ટના રોજ ગામના જ વિનોદભાઈ ચીમનભાઈ પટેલના ઘરે દીપડાએ મરઘાઓનું મારણ કર્યું હતું. આ ઘટના અંગે ડુમલાવ ગામના સરપંચે પારડીના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ વન વિભાગનો સ્ટાફ એક્શનમાં આવ્યો હતો અને તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. પરિસ્થિતિનો તાગ મેળવીને વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે સ્થળ પર વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગની આ ત્વરિત કામગીરીને સફળતા મળી છે. ગઈકાલે એટલે કે 7મી ઓગસ્ટની રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ શિકારની શોધમાં આવેલી એક માદા દીપડી આ પાંજરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાંજરાનો કબજો મેળવી માદા દીપડીને સુરક્ષિત જગ્યાએ ખસેડી હતી. હાલમાં પારડીના પશુ ચિકિત્સક દ્વારા દીપડીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. આ વન્ય પ્રાણીને તેના નૈસર્ગિક આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપડો પકડાઈ જતા ડુમલાવ ગામના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.